તો આપણે જે કામ કરવા તો ગયા હતા એ કામ ફાઇનલી ભગવાનની દયાથી આપણું થઈ ગયું છે સક્સેસ. જો તમને બચ્ચું દેખાય છે અહીંયા રહ્યું ને એક બચ્ચું છે ને કે માં રહી ને આ પોપટ એની વાહે એક બચ્ચું છે. જો મસ્ત નોડે ડેકોરેશન કરી તૈયાર કરી દીધો છે આપણે પિસ્તા નાખી. હેલો ગાઈસીસ, તો આપણા આજના બ્લોગની શરૂઆત થાય છે લીપમાં. આપણે જવાનું છે આજે સિટી બાજુ. બપોરના વાગી ગયા છે લગભગ 12 વાગી ગયા છે. તો ચાલો આપણે હવે નીચે જાવી. પપ્પા ગાડી લઈને લેવા આવે છે. તો જોવે આજનો પ્લાન શું છે, આજે હું કરવી છે. તો આપણે લગભગ વીઆર મોલ બાજુ એટલે ઈ રોડે જવાનું છે. તો ચાલો જઈએ નીચે. મને એવું કાલો વ્લોગ શૂટ કરી લેવી આપણે. તો વ્લોગ ઉતારવા આવી ગયો છું. લેટ્સ ગો. કે તો આવું નકર નો આવું. હાલ આવું હોય તો તું કે તો જાવું નકર નો આવું. અરે આવવાનું જોઈને. ક્યાં જવાનું? આપણે બહાર વીઆર મોલ રોડે જવાનું છે. મતલબ મોલ રોડે ન્યા હું કામ? તો ક્યાં જવાનું છે આપણે? છોલે ભટુરે ખાવા. બધું માર પાસે જોઈ ને. હા, માલકીન રહીને દુકાનની જો સંસારી નીકળી. ઠીક, ઈ ચાવી હું દુકાનની હા વાત કરતો હતો. તો ઈ ચાવી એમ કાંઈ દઈશ. તો અત્યારે હવે હું દુકાને આવ્યો છું. દુકાને આપણે જાવી હવે. તારે ફોન લઈ લેજે, ફોન સામે પડ્યો છે. હા, મમ્મી દુકાન હતી ને તેને લેવા આવ્યો. જોઈને આજે નવા કપડાં પહેર્યા કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. લે, નવા કપડાં પહેર્યા છે તો કહો જ ને. ચાલો તો હવે અહીંથી જઈએ. ચાલો તો હવે જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા છીએ. હવે અહીંથી તો અમને નહીં દેખાડું કેમ ક્યાં આવ્યા છે એ તમે ગેસ કરો. અત્યારે તો નહીં દેખાડું. હા, નથી દેખાડતો, નહીં દેખાડું. તો હવે આપણે જે કામ કરવા તો ગયા હતા એ કામ ફાઇનલી ભગવાનની દયાથી આપણું થઈ ગયું છે સક્સેસ. તો હવે તમે કમેન્ટમાં ગેસ કર્યા કરજો. જ્યારે સમય આવશે તો એ તમને કહી દઈશું. તો હવે આપણે જાવી છે. ભૂખ લાગી છે. રાતના બપોરના 2 વાગ્યા છે. જોયો રસ્તામાં જે મળે બપોરનો લંચ કરી લેવી આપણે મસ્તનો. અત્યારે 2 વાગ્યા છે. આજ રવિવાર છે એટલે આમ કામ હતું એ પતી ગયું. તો ચાલો ગાડી પાર્ક કરી દીધી છે. હવે જાવી આપણે છોલે ભટુરે ખાવા. અમે દિલ્હી વાલે છોલે ભટુરે ત્યાં છે જગ્યા. હાલો હે, ચાલો જઈએ. ત્યાં ખાવાનું જામ એમ નહોતું એટલે પાર્સલ કરાવી લીધું છે. તો હવે જાવી તો પાર્સલ લઈ લીધું છે છોલે ભટુરેનું. કારણ કે અહીંયા એટલું બધું કંઈ ખાસ ખાવા જેવું લાગતું નહોતું અમારે. તો ચાલો જઈએ. ચાલો ઘરે પૂગી ગયા હવે. ચાલો, ભૂખ જ એટલી લાગી છે. પેલા નાનો અમથો ડબ્બો નાખ્યો હતો ને તો એટલે થોડું થાય. થોડું ખવાય. 2:30 વાગ્યા. 2:30 થોડું ખવાય. બપોરે ખાઈ લેવાનું, રાતે થોડું ખાઈ લેવાનું. રાતે મોરિયાની ખીચડી બનાવી દેજે. તો ઈ થોડું કહેવાય હોય ને. મોરિયાની ખીચડી હેલી નો કહેવાય, સાદી. ખાઈ હેલી નો કહેવાય ઈ તે. કઈ નહીં, હાલો પેલા છોલે ભટુરેનું કરવી આપણે. તો હવે પેલા ખાઈ લેવી આપણે. જો છોલે આવી ગયા છે, ભટુરે છે મસ્તના. કઈ તો ભટુરે આવી ગયા છે, છોલે ભટુરે. ઓકે, હા. તો પેલા ખાઈ લેવી અને પછી આજનો પ્લાન શું છે એ જોવી. ચાલો તો ખાઈ લઈએ અમે. તો અત્યારની અપડેટ એ છે કે વાગી ગયા છે 7:30 વાગવા આવ્યા છે. અને આપણા મીઠુડામાંથી ઈંડા દીધા હતા, એમાંથી 2 બચ્ચા નીકળ્યા હતા. તમને યાદ હોય તો આપણે, તમે મારા વિડીયો જોતા હોય તો ચાલો તમને એ 2 બચ્ચા દેખાડ દો. આપણે આ ઘરમાં આપણા 2 બચ્ચા છે અત્યારે મસ્તના. અને જો અમારા તુલસીમાં તો એટલા વધે જ જાય છે. અમે આ છે ને ફિટ કર્યું હતું ને એટલે એને ટેકો મેળો છે વન ટાઈપ્સ ઓફ. નહીંતર જો આવી રીતે ખુલી જાય ને આ વખતે લાંબા થયા છે. અને અહીં જો અહીંયા ઠેઠ મારી હાઈટે પૂગવા આવ્યા છે. હવે અહીંયા તુલસીમાં જો આખા લાંબા અમારા ડોલ શું કહેવાય આને, ટોચ નથી કાપીને એટલે લાંબા થતા જાય. જો આ રીતે એમ ગણીને તો આ લાંબા જ છે. આવી રીતે આમ સેટ કર્યું છે મસ્તનું. પાલક આપણી અહીંયા છે.
જો ધનવેલાઈ રોજે રોજ વધતી જ જાય છે અને લીમડો ફૂટતો નતો ને એટલે મેં ઉપરથી ડોકું કાપી નાખ્યું હતું મસ્તનું. તો તમને ખાલો મીઠોડાના બચ્ચા દેખાડી દઉં. જો આમાં બચ્ચા છે ને બે એ તમને દેખાડું. જો તમને બચ્ચું દેખાય છે અહીંયા રહ્યું ને એક બચ્ચું છે ને કાં માં રહી ને આ પોપટ એની વાહે એક બચ્ચું છે એટલે આપણા ટોટલ 2 બચ્ચા છે અત્યારે. તો એ માં અંદર ઘરમાં છે ને એટલે દેખાય નહીં આપણે અને એક ઈંડું છે પણ હવે એ સેવે નહીં. બાકીના મીઠુડા જો અહીંયા આપણા બેઠા છે ઉપર નીચે સાઈડમાં જો ઓલા પણ અહીંયા બેઠા છે મસ્તના. જો કેવા મસ્તના રમે છે. આ એક બચ્ચો આપણો આવી ગયો એટલે અત્યારે ટોટલ 1 2 3 4 5 અને આ 6 7મું આમાં છે ને 8 ને 9 ટોટલ 3 પોપટ આમાં છે આ ઘરમાં એટલે બચ્ચા છે એટલે આવશે ને એટલે આખા પાંજરામાં આપણા મસ્તના મીઠુડા 9 થઈ જવાના છે. તો ચાલો હવે આજનો પ્રોગ્રામ શું છે જોવી રાતના જમવામાં. તો ત્યાં રાતે શાક છે તુવેર બટેકાનું, રોટલી, મરચાં અથાણું, છાશ. છોલે ભટુરે ખાધા ને એટલે આજ આખું ખાવાનું. એ તો એમ જ હોય. અને અહીંયા આમળા ઓલા થાય છે બફાઈ છે કારણ કે આમળાની ચોકલેટ બનાવવાની છે એટલે આજ બનાવવાનો છે અડદિયો કે નહીં કે કાલે? આજે બનાવો. આજે બનાવો છો? તો આજે અડદિયો બનાવી નાખવી હારો હાર. તો ત્યારે શાક રોટલી ને એવું બધું ખાઈ લેવી અને પછી આપણે અડદિયો બનાવી ત્યાં આમળા બફાઈ જાય નાખો જ નાખો તમારી બાજુમાં જોવી. બસ મને મસાલો રાખ્યો. હા. હવે રહેવા દેવાનું. તો આજનો બ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટ કરતા રહેજો. કોઠાની તુવેર છે. ઓલા દિવસે બને કરી હતી માસી વીણી કંઈ નહીં. તો હાલો અડદિયો બનાવી. એક અઠવાડિયે આજ તુવેરનું શાક બન્યું. હા. થોડાક દિવસ પહેલાં આપણે ખબર કેટલી બધી ચોકલેટ લેવા હતા એમાંથી જો આ એક ચોકલેટ લેવા છે કિન્ડર બુઈનો નામ એવું છે. અહીંની નથી આ લેંગ્વેજ કંઈક અલગ જ છે. જુઓ વોટર મિલ્ક હેરનટ એવું કંઈક છે. આપણે ખાઈ લેવી. મમ્મીની ખાઈ છે તો આપણે ચોકલેટ ખાઈ જો. અહીંની નથી આ ભાષા કંઈક અલગ છે. આ ભાષા કોઈને આવડતી હોય ને તો કમેન્ટ કરી દેજો. આમાં હું લખું છું અલહલ્લા હુલા લીલા હા હુલા. તો અત્યારે મમ્મી છે ને અડદિયો બનાવે છે કારણ કે ઓલો અડદિયો બનાવતા ને પણ પૂરો થઈ ગયો છે હવે ખવાઈ ગયો છે. તો આજે સન્ડે હતો તો મમ્મી નવરી હતી તેને કીધું હાલો અડદિયો બનાવી નાખ્યું. તો મમ્મી અડદિયો બનાવે છે અને પપ્પા અહીંયા બધું એનું સામગ્રી લઈને બેસી ગયા છે અને સૂકો મેવો આ ગુંદ ને એવું બધું કરી નાખ્યું તળી બળીને ટોપરું બોપરું ખમણી નાખ્યું છે. હવે બને ને એટલે ગરમા ગરમ ખાવા હું આવી છે ત્યારે તો મેં વિચાર્યું કે તમને કહી દઉં કે જો અત્યારે રાતના છે ને 9:30 વાગ્યા છે હજી તો મસ્ત અડદિયો બનાવે શિયાળામાં. હવે ઈ છે ને ઓલું નીકળું ને એમાં કાજુ નાખ્યું. સ્પેશિયલ ખાવા હાટું બનાવી છે અત્યારે તો. એટલે આની રેસીપી તમારે ન જોઈ હોય તો આ જોઈ લેજો આપણી ચેનલ ઉપર. આની રેસીપી હોત મૂકી દીધી છે આખી. અમે અડદિયો કઈ રીતે બનાવી છે એને હું મસ્તનો. તો બને એટલે મને બોલાવજો હું ખાવા આવીશ. ઓકે. ફાઇનલી આપણો અડદિયો બની ગયો છે. એમાં જરીક પરથી ઘી નાખી દઈશ મમ્મી. જો મસ્તનો અડદિયો બન્યો છે. પાછો એટલો ને એટલો બનાવી નાખ્યો છે આપણે. ગયા વખતે જેટલો બનાવ્યો હતો એટલો જ. ચોકીમાં ઢાળવી, ઢેફલી પાડવી અને પિસ્તા હતા ને કાંઈ પાછા આ વખતે ન્યૂ એડેડ પિસ્તાનું ઉપર ગાર્નિશિંગ કરવાનું છે આપણે. હોલી જ ગયો તેમ તો. બની ગયો છે હવે. વરસાદી ગઈ છે ને તને. એટલે બહાર આવ્યો. અંદર આમ આખા ઘરમાં સુગંધ એટલી ફેલાઈ ગઈ છે. જો મસ્ત અડદિયો ડેકોરેશન કરી તૈયાર કરી દીધો છે આપણે. પિસ્તા બિસ્તા નાખી ચોકને ઢાળી દીધો છે. જો આમ લાગે ને ઢેફલી બહારથી આપણે આમ લેવા હોય એવું. આ પિસ્તા એક જગ્યાએ વધારે પડી જાય. એ તો હાલે. ના ના હાલે. મસ્ત જ લાગે છે. જોઈને ખાન મન થાય એવા તો છે જ તે. તો અહીંયા અમારે વાંચવાનું શરૂ છે. રાતના વાગ્યા છે 11 વાગવા એવા છે. તો હવે અંધારું થઈ ગયું છે તો હું એ વાંચું છું. અહીંયા જ વ્લોગને આપણે એન્ડ કરી દેવી. તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. બાય બાય.